હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આપણે જઈશું, આજ શનિવાર છે તો આપણે જઈશું ઝાંઝરિયા. તો આપણે ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરવા, અને બજરંગદાસ બાપાના જન્મભૂમિ ત્યાં જ છે. તો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરશું અને તમને પણ બધાને દર્શન કરાવશું. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. ગળદી પણ ઓછી છે તો આપણે હનુમાન દાદાને બહુ સરસ દર્શન થાય, અને રામ લક્ષ્મણ સીતાજીને આપણે દર્શન થાય. તો આપણે હનુમાન દાદાના બહુ સરસ દર્શન થયા, અને તમે બધા પણ દર્શન કરી લેજો. રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી મહારાજના પડખે જ બજરંગદાસ બાપાની મંદિર છે, ત્યાં પણ દર્શન આપણે બહુ સરસ થયા. અને પડખે ભોળાનાથનું મંદિર છે, ત્યાં પણ આપણને દર્શન બહુ સરસ થયા. અને ભોળાનાથના તમે પણ બધા દર્શન કરી લેજો. અને હવે આપણે બજરંગદાસ બાપાની જન્મભૂમિ છે, બજરંગદાસ બાપા જન્મ સ્થળથી વાળા. જો આપણે હનુમાન દાદાના બહુ સરસ દર્શન કર્યા, અને બજરંગદાસ બાપાના દર્શન કરવા જાય છે. જો અહીંયા બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો, અને આવી રીતે કાંઈક બે બાજુ છે. જો આ બાજુ હવન કુંડ છે, આવું છે. જો અહીંયા જો બજરંગદાસ બાપાનો જન્મ થયો, અને બગદાણા આશ્રમ છે, અને આ પડખે છે ઝાંઝરિયા છે, ત્યાં દાદા છે, અને ભોળાનાથનું મંદિર છે. અને